ટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે ભારતીય શેર બજારમાં 500 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે ફરી એકવાર કડાકો થયો છે ભારતીય શેર માર્કેટ તૂટ્યું છે નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે સપ્તાહના પ્રારંભમાં જ ભારતીય શેર બજારમાં વેચવાલી નીકળી છે તો જ્યારે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું તેની શરૂઆતમાં ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી પરંતુ જેવું જ બજેટ જાહેર થયું ત્યારે બજાર તૂટ્યું હતું ત્યારે ફરી એકવાર સપ્તાહના પહેલા દિવસે જ ભારતીય શેર બજારમાં 500 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે શેર બજાર એક્સપર્ટ રવિભાઈ દિયોરા. રવિભાઈ, આપનું સ્વાગત છે. રવિભાઈ, માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે, કયા કારણો જવાબદાર છે? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી આજે જે માર્કેટમાં કરેક્શન છે એનું રીઝન ગ્લોબલ વધારે છે, લોકલ ઓછું છે. હા, લોકલ એક રીઝન છે બજેટ છે અને સેક્ટર સ્પેસિફિક વાત કરે આઈ થિંક કે જે પેલા બજેટમાં આજ મિક્સ ટ્રેન્ડ રહ્યો છે. કન્ઝમ્પશન છે, ઓટો છે અને ટુરિઝમ છે, આ બધા જે સેક્ટર છે એ થોડા અત્યારે પોઝિટિવ છે કારણ કે જે રેટ કટ જે ટેક્સ કટ આવશે એની એક મોટું એડવાન્ટેજ આ બધા સેક્ટરને ઇન ટર્મ્સ ઓફ કન્ઝમ્પશન જોવા મળશે. આમ પણ આ બધા થોડા લો બીટાને સ્ટોક છે એટલે જ્યારે ગ્લોબલ અનસર્ટનિટી હોય ત્યારે આના ઉપર ઓલવેઝ માર્કેટનું જે રૂપ છે શિફ્ટ થતું હોય છે. તો પહેલું બેઝિક રીઝન એ છે. હાલાકી સામે કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રા અંતર્ગત કે ડિફેન્સ અંતર્ગત જે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ ઓછું રહ્યું અને ગવર્મેન્ટ પીએસયુમાં પણ કોઈ ખાસ નીકળીને ના આવે કે ક્લેરિટી ત્યારે તેવું માર્કેટ એક્સપેક્ટ કરે છે કે ડિસઇન્વેસ્ટમેન્ટ વધશે. આઈ થિંક મેટલ્સ છે, પીએસયુ છે, આ બધાના જે ગવર્મેન્ટ પીએસયુ કંપનીઓ છે નીચે છે. સાથે જે ટ્રમ્પે ટેરિફ અનાઉન્સ કર્યા અને એની જે ઇમ્પેક્ટ છે એ આપણે શનિવારે એટલી બધી નહોતી આવી કારણ કે સેટરડે આપણે જ્યારે ઓપન હતા ત્યારે એફઆઈની એક્ટિવિટી સ્લો હતી. આઈ થિંક આજે પણ નડી રહ્યું છે કારણ કે એશિયન માર્કેટ જે ઓપન થયા એ ડીપ કટ સાથે ઓપન થયા હતા તો એની એક નકારાત્મક વલણ છે જે ગ્લોબલ માર્કેટનું. આજે યુએસના માર્કેટ પણ જો તો ઓલરેડી 2-2.5% સુધી વીક ચાલી રહ્યા છે ફ્યુચર્સ. તો મારા હિસાબે ગ્લોબલ પાઈ અને સાથે બજેટમાં કેપિટલ ગુડ્સ અને કેપેક્સ અંતર્ગત અપેક્ષાથી ઓછા અનાઉન્સમેન્ટ આ બંને રીઝન આજના નીચે માર્કેટ માટે જવાબદાર. રોકાણકારોને શું સલાહ આપશો આપ? થોડું કોશિયસ રહેવું જોઈએ. હજી પણ આઈ થિંક 10 સેટલ નથી થયું. હજી આજે સાંજે યુએસ પર ટેરિફ લાગે છે કે નહીં અને યુએસ ટેરિફ લગાવે છે કે નહીં અને કેટલા પેસથી લગાવે છે એ મારા હિસાબે બહુ ઇમ્પોર્ટન્ટ થશે. આજે એમના રાતથી ટેરિફ કેનેડા અને મેક્સિકો પર લાગુ થવાના છે. હાલાકી પહેલા પ્રેસિડેન્ટ ટ્રમ્પે વાત કરી છે કે કેનેડા અને મેક્સિકો સાથે ટોક કરશે તો એમાંથી કઈ જો ના નીકળીને આવે તો મારા હિસાબે શોર્ટ ટર્મ માટે માર્કેટની જે વીકનેસ છે એ કન્ટિન્યુ રહી શકે છે. 2-3 દિવસ હજી પણ આવા જ રીતે નેગેટિવ રહી શકે. હાલાકી 7 તારીખે રિઝર્વ બેંકની બેઠક છે અને આ બેઠકમાં રેટ કટની માર્કેટ અપેક્ષા રાખી રહ્યું છે. તો તમે ગુરુવાર પછી રેટ સેન્સિટિવ સેક્ટર્સ છે ત્યાં પોઝિટિવ સાઇડ ફોકસ કરી શકો છો. જી, આભાર રવિભાઈ સમગ્ર માહિતી આપવા માટે.